લીંબડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર મારામારી અને ઝઘડાની ઘટનાઓ બને છે. ત્યારે વધુ એક ઝઘડો એટલે કે મારામારીની ઘટના બની છે. લીંબડી તાલુકાના નાના ટીમલા ગામના અજયભાઈ રસિકભાઈ વડેખાણિયા ઉપર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ આ હુમલો જાખણ ગામ નજીક સોલાર પ્લાન્ટમાં થયો હતો. ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ આ હુમલો થયો અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા હોવાનું જણાવ્યું હતું. 108ના પાયલોટ મહેન્દ્રસિંહ ગોહિલ અને ઈએમટી પ્રતીકભાઈ રામી દ્વારા ઇજાગ્રસ્તને લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ છે. અજયભાઈ રસિકભાઈ 15 થી 20 જણા હતા. મને ધોકાન પાઇપો લઈને માર્યો. મેં 112માં ફોન કર્યો. 112ની ગાડી આવીને મને લઈ ગઈ. ઓળખતો નથી બધાના વિડીયો મારી પાસે હાજરમાં. વિડીયો છે તમારા પાસે? હા. ગામ નાના ટીમલા. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.